દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે 15મી ઓગસ્ટના દિવસે ખાખરડા પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળા શ્રી શારદા મંદિર હાઈસ્કૂલ બંને શાળા સંયુક્ત કાર્યક્રમ યોજાયો, જેમાં સર્વે શિક્ષક ગણો, ગામના સર્વ સમાજના વડીલો, વાલીઓ, સરપંચ, ગામના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ખૂબ વિશાળ સંખ્યામાં ખૂબ શાંતિપૂર્વક કાર્યક્રમ યોજાયો હતો. શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા અને ખૂબ શાંતિપૂર્વક કાર્યક્રમ પૂર્ણ થયો. છેલ્લે ગુજરાતી શાળાના આચાર્યશ્રીએ કાર્યક્રમની આભાર વિધિ કરી કાર્ય પૂર્ણ કરવામાં આવ્યો. રિપોર્ટર વનરાજસિંહ જાડેજા. वंदे वंदे जय जवान जय किसान, जय जवान जय किसान, भारत माता की जय, भारत माता की जय. कोट विश्राम છે. કઠણ કાળજાના પિતા દીકરીની વિદાય સમયે સહી પડે છે. દીકરી સાસરે જઈ પારકાને પોતાના બનાવી લે છે. પિતા કાળજાના કટકાને દૂધમાં સાકર ભળે તેમ ભળી જવાની સંસ્કારો સાથે આપે છે. દીકરી ખરેખર ઘરની દીવડી સમાન જ છે. એક દીકરીને એના પપ્પાના આંગણામાં જે પગ મૂકતા ખુશી મળે છે ને સાહેબ, એવી ખુશી તો એને આખી દુનિયામાં કોઈ જ ના આપી શકે. એવી ખુશી મેરે તેરી શાન પે સદકે कोई धन है क्या तेरी धूल से बढ़ के, तेरी धूल से बढ़ के, तेरी धूप से रोशन, तेरी हवा पे जिंदा, तू बाग है मेरा, मैं तेरा परिंदा. ये अर्जी दीवानों की जहाँ मोर सुहानी देखी. नमस्कार. આજે હું માતા પિતા વિશે બે શબ્દ કહેવા માંગુ છું, તો આપ સૌ શાંતિથી સાંભળજો. એ મારી નમ્ર વિનંતી. માતા પિતાને ન કરો તે અધિકાર, ગણિત છે તેમનો ઉપકાર. માતા પિતાને ન કરો તે અધિકાર, ગણિત છે તેમનો ઉપકાર. દોસ્તો, ભગવાનને ભજવાથી માં નથી મળતી, પરંતુ માને ભજવાથી ભગવાન અવશ્ય મળે છે. बोले पपीहा कोयल गाए, बोले पपीहा कोयल गाए, सावन गिर गिराए. ऐसा देश है मेरा, हो ऐसा देश है मेरा, ऐसा देश है मेरा, हाँ ऐसा देश है मेरा. गेहूं के खेतों में कंघी जो करे हाय, रंग बिरंगी कितनी चुनरियां उड़ उड़ जाए. અહીંયા ઉપસ્થિત સાંસ્કૃતિક કાર્યમાં અહીંયા ઉપસ્થિત ગુરુજનો તેમજ વડીલો અને મારા વહાલા ભાઈઓ અને બહેનો, અહીંયા હું તમને જળ વિશે થોડું કહેવા માંગુ છું, તો આપ સૌ શાંતિથી સાંભળશો એ મારી નમ્ર વિનંતી છે. જળ એ જીવન છે, જળ એ જીવન છે. જીવવા માટે હવા, પાણી અને
રસોઈ બનાવવામાં અને ઘરની સફાઈમાં વપરાય છે. પાણી ઔદ્યોગિક એકમમાં જરૂર પડે છે. પાણી વિના વનસ્પતિ માટે પણ અત્યંત જરૂરી છે. Teachers, parents and all my dear friends, my name is Amit Chandra. Today is the 15th of August. I wish you all a very happy Independence Day. This year we are celebrating 78th Independence Day. We got Independence Day from British rule on this day in 1947 Independence Day. This is our national festival of India. We should always respect our brave freedom fighters. It is us to live in proud to be Indian. I am Islam and Indian to be. ગ્રામજનો, ભાઈઓ તથા બહેનો, આજે હું પિતા વિશે બે શબ્દ કહીશ તો આપ સૌ શાંતિથી સાંભળજો. મારી ઓળખાણ છો તમે પપ્પા, તમારા માટે શું કહેવું, શું છો તમે મારા માટે, રહેવા માટે ઘર, પગ નીચે રાખું તો ખુલ્લું આકાશ છો તમે પપ્પા. કોઈ કહે પિતા તો કોઈ કહે પપ્પા, પણ એની છાયા દરેકને વહાલી હોય છે સાહેબ. માતા ઘરનું ગૌરવ હોય છે તો પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. માતા ઘરનું ગૌરવ તો પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. મા પાસે અશ્રુની ધારા તો પિતા પાસે સમય હોય છે. મા પાસે અશ્રુની ધારા તો પિતા પાસે સમય હોય છે. હિંદના સાવજણા પ્રાણ તો દીધા જ દેશના માટે. હિંદના સાવજણા તોડાઈ ગયા તે એક સંગાથે મોતના માંડવણા. તોડાઈ ગયા તે એક સંગાથે મોતના માંડવણા. પ્રાણ તો દીધા જ દેશના માટે. હિંદના સાવજણા માતા કહે મારો લાડકવાયો. પર્વની ઉજવણીમાં ઉપસ્થિત ગુરુજનો, વડીલો, ગ્રામજનો તથા મારા વાલા બાપ, આજે હું તમને ભગત વિશે થોડું કહીશ. આપ સૌ શાંતિથી સાંભળજો. मौत का नाम सुनकर भी जो मुस्कुराया था, मौत का नाम सुनकर भी जो मुस्कुराया था, सबके अंदर देशभक्ति का तूफान जगा था. पुलिस वतन के खातिर उसने चुम्मा था फांसी का फंदा भी, ऐसा ही नहीं वो शहीद आजम कहलाता. क्या लगता है तुम्हें कि ये वतन यूं ही आजाद हो गया? क्या लगता है तुम्हें कि ये वतन यूं ही आजाद हो गया? अरे सोशल मीडिया की चकाचौंध में न जाने कितने से दुख है. मतदान होगा इस देश का यारो, इस देश का यारो क्या कहना, ये देश है दुनिया का कहना. छोटी छाती वीरों की यहाँ, भोली शक्ले हीरो की यहाँ गाते रांझे, यहाँ गाते रांझे मस्ती भी झूले बस्ती में. पेड़ों पे बहारे, झूलों की राहों पे कतारे, फूलों की यहाँ हंसता है सावन, यहाँ हंसता है सावन. 15 ઓગસ્ટ 1947 પહેલા આપણા ભારત દેશમાં અંગ્રેજોનું શાસન હતું. આપણો દેશ સ્વતંત્ર હતો. આપણા દેશના લોકોને અનેક દુઃખો ભોગવવા પડ્યા હતા. આપણા દેશના લોકોને આઝાદી મેળવવા ગાંધીજીની આગેવાની હેઠળ અનેક આંદોલનો કરવા પડ્યા હતા, જેમાં અનેક દેશભક્તો પોતાના બલિદાન આપ્યા હતા, જેમ કે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, સુભાષચંદ્ર બોઝ, મહાત્મા ગાંધી, ચંદ્રશેખર આઝાદ. અનેક દેશભક્તો પોતાના બલિદાન આપ્યા હતા. આખરે 15 ઓગસ્ટ 1947 ના દિવસે આપણો દેશ આઝાદ થયો હતો. આપણા દેશના લોકોએ આઝાદીનો આનંદ મેળવ્યો હતો. આ દિવસે દિલ્હીના લાલ કિલ્લા પર આપણા વડા 78માં સ્વાતંત્ર્ય પર્વ થોડીક આપણે અગવડ પડી છે, કારણ કે મેઘરાજા છે એ પધારી ચૂક્યા હતા. બરાબર, આપણે ધ્વજવંદન કાર્યક્રમ છે સરસ થઈ ગયો, પણ આપણા સાંસ્કૃતિક કાર્યક્રમમાં છે થોડી અગવડ પડી છે. કંઈ વાંધો નહીં, તમે બધાએ ખૂબ જ મહેનત કરી છે અને સરસ મજાનું અહીંયા રજૂ કર્યું છે. તો આજના આ દિન નિમિત્તે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત એવા આપણા સરપંચશ્રી, સાથે સાથે તાલુકા પંચાયતના સદસ્યશ્રી, માનનીય ઝાલા સાહેબ તથા ગામના વડીલો અને આજે વિદ્યાર્થીઓને, પોતાના બાળકોને પ્રોત્સાહન આપવા માટે પોતાનો કિંમતી સમય કાઢી અને અહીંયા જે બધા વાલીઓ હાજર રહ્યા છે, તો હું શ્રી ખાખરડા પ્રાથમિક શાળા અને શારદા મંદિર હાઈસ્કૂલ, બરાબર, ખાખરડા શાળા પરિવાર દ્વારા આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ કાર્યને અહીંયા પૂર્ણ ગ્રહણ કરું છું. આભાર. સાહેબ, હું સૌરાષ્ટ્રની અસ્મિતામાંથી આવું છું, પ્રેસ રિપોર્ટર વનરાજસિંહ. સાહેબ, અમને પૂછ્યું છે કે 78મો સ્વતંત્ર દિવસ આપણે યોજ્યો, ખૂબ સારી રીતે યોજ્યો. તો ખાખેડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ,
તથા સંયુક્ત કાર્યક્રમ માધ્યમિક શાળા જે શારદા મંદિર હાઈસ્કૂલ છે એના શિક્ષકગણો, પ્રાથમિક શાળાના શિક્ષકો, વડીલો તથા મોરબીઓ સર્વ પધાર્યા અને સાંસ્કૃતિક કાર્યક્રમ સરસ મજાની જે બાળકોને પ્રોત્સાહન કરતો કાર્યક્રમ પણ જોવા મળ્યો. તો આપનું એના પ્રત્યે શું કહેવું છે? આજે 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આજે શારદા મંદિર હાઈસ્કૂલ અને શ્રી ખાખડા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે અમે પ્રાથમિક શાળામાં છે આજના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ એ પણ યોજવામાં આવ્યો હતો. થોડી અગવડતા થઈ વરસાદના કારણે, પણ બાળકોનું પ્રોત્સાહન જોઈ બાળકોની તૈયારી કરેલી હતી, તો એના કારણે છે સરસ મજાનો કાર્યક્રમ છે. ગામ લોકોના સાથ સહકારથી અને બહોળી સંખ્યામાં વાલીઓ છે ઉપસ્થિત રહ્યા છે, એમના સાથ સહકારથી સરસ મજાનો કાર્યક્રમ આજે સંપન્ન થયો છે.